ઈસબગુલ એ આપણે નોર્થ ગુજરાતનો ટ્રોપિકલ ક્રોપ છે અને મેઇનલી સમગ્ર વિશ્વમાં ગુજરાતમાંથી જ ઈસબગુલ અહીંથી એક્સપોર્ટ થતું હોય છે. ઈસબગુલ ઇન્ડસ્ટ્રીનો ઘણા વર્ષોથી એક પ્રશ્ન હતો કે જે ફ્રેશ ઈસબગુલ હોય એની ઉપર 0 જીએસટી લાગતો નથી એવું ઓલરેડી જીએસટીના રૂલ્સમાં હતું, પરંતુ ક્યાંય ને ક્યાંય વેપારીઓ અને વિભાગ વચ્ચેની કોઈ પણ અસમંજસના લીધે એમાં જીએસટી ભરવામાં આવતો હતો. આ બાબતે વેપારીઓની ઘણા સમયથી રજૂઆત હતી અને એ બાબતે વિભાગમાં પણ રજૂઆત કરી. અહીંના વેપારીઓએ પણ એના માટે નાણામંત્રી સુધી પહોંચ્યા હતા અને એમની રજૂઆત કરી હતી. કનુભાઈ પટેલ આપણા જે નાણામંત્રી છે એમણે પણ આ બાબતે ખૂબ જ હકારાત્મક અભિગમ અપનાવી અને આ બાબતે એના નિરાકરણ માટે વિભાગમાં સૂચના પણ કરી હતી અને એ અંતર્ગત એડવાન્સ રોલિંગમાં વિભાગે આજે સ્પષ્ટ કર્યું છે કે ફ્રેશ ઈસબગુલ ઉપર 0 જીએસટી છે, એમાં કોઈ જીએસટી ભરવાનો નથી થતો. આના લીધે સમગ્ર ઇન્ડસ્ટ્રી જે સિઝન દરમિયાન કાચો માલ ઈસબગુલ જે મોટી રકમનો સ્ટોક કરે છે એની ઉપર એણે જે ભરવાનો થતો જીએસટી 5% એ ભરવો નહીં પડે. એનાથી એમનું ઘણું બધું રોકાણ જે અટવાઈ જતું હતું એ હવે અટકશે નહીં અને એમને પણ ફાયદો થશે. ખેડૂતને પણ જીએસટી 0 થવાથી એને પણ એનો માલ કન્વેયન્સમાં ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ થતી હતી વિભાગ તરફથી એ પણ નહીં થાય. ખરેખર સરકારશ્રીના અને વિભાગનો જે આ સ્પષ્ટીકરણનો જે આદેશ છે એને હું આવકારું છું અને એ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.